એસબીઆઈ બેંકમાં છેતરપિંડી અને ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવીને 2 આરોપી ઝડપાયા. શું હતી મોડસ ઓપરેન્ડી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની જે વાપી ખાતેની બ્રાન્ચ છે એ બ્રાન્ચમાં એક કાર લોનની છેતરપિંડી અનુસંધાને એક અરજી રજૂઆત અમને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મળી હતી અને જે અનુસંધાને જે હકીકત જોવા મળી છે એ પ્રમાણે હિતેશ પ્રબોધચંદ્ર દેસાઈ નામનો એક વ્યક્તિ છે અને એનો મિત્ર નૈમિચંદ સૈની. હિતેશ પ્રબોધચંદ્ર દેસાઈએ નિહાર નિરંજન રાય નામના એક વ્યક્તિને નોકરી અપાવવાની લાલચ આપી એના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક દસ્તાવેજો બધા એણે કલેક્ટ કર્યા હતા અને એ દસ્તાવેજોમાં ખોટી રીતે જે નિહારના ફોટાની જગ્યાએ નૈમિચંદ સૈની, હિતેશનો જે સાગરીત છે નૈમિચંદ સૈની, એના ફોટોગ્રાફ લગાવી લીધા હતા અને એસબીઆઈ બેંકમાં બેંક લોન, હુન્ડાઈની અલ્કાઝાર કાર ખરીદવા માટે એક બેંક લોનની એપ્લિકેશન નિહાર નિરંજન રાયના નામથી નૈમિચંદ સૈનીના આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે દસ્તાવેજો છે બેંક સ્ટેટમેન્ટ એ બધામાં નૈમિચંદ સૈનીના ફોટો લગાવી દીધા હતા અને એના આધારે નિહાર રાયના નામની બેંક લોન ખોટી સહીઓ કરીને નૈમિચંદ સૈની પાસેથી હિતેશ દેસાઈ લેવડાવેલી હતી. બેંકની લોન અપ્રૂવ થતાની સાથે જ મહારાષ્ટ્રથી ગાડીને ડિલિવરી લેવામાં આવી હતી અને ગાડીને ડિલિવરી લઈને સુરતમાં કોઈ એજન્ટ મારફતે બારોબાર બેંકની કોઈ પણ પ્રકારની જાણ વગર, આરસી બુક રજીસ્ટ્રેશન વગર બારોબાર આ ગાડી વેચી મારવામાં આવી હતી. બેંકની જે ઇન્ફોર્મેશન મળી હતી, અરજી મળી એ અનુસંધાને સમગ્ર હકીકત ધ્યાને લઈને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનાનો જે માસ્ટર માઇન્ડ છે હિતેશ દેસાઈ અને એની સાથે સાથે એનો સાગરીત નૈમિચંદ સૈની બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને વ્યક્તિઓએ આ ગુનાની કબૂલાત પણ કરી છે અને એમણે પૂછપરછમાં હિતેશ દેસાઈએ સમગ્ર આખું આ પ્લાન નિહાર રાયના દસ્તાવેજોનો ઉપયોગ કરીને નૈમિચંદ સૈનીને નિહાર તરીકે ઊભો કરીને લોન લઈ લીધેલી છે અને આગામી સમયમાં આ ગાડી જ્યાં વેચાયેલી છે એ સુરતથી આ ગાડીનો પણ કબજો અમે લઈ લઈશું અને આની અંદર હિતેશ દેસાઈ દ્વારા અન્ય બેંકો સાથે કે અન્ય કોઈ પણ જગ્યાએ આવું ફ્રોડ કરેલું હોય તો મીડિયા મિત્રોના માધ્યમથી અમે નમ્ર અપીલ કરીશું કે કોઈ પણ જગ્યાએ કોઈ સહકારી મંડળી કે કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીયકૃત કે પ્રાઇવેટ બેંકમાં આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૌભાંડ ધ્યાન પર આવે છે અથવા તો ફ્રોડ ધ્યાન પર આવે છે તાત્કાલિક નજીકની પોલીસનો આપણે સંપર્ક કરવો. એસબીઆઈ બેંકના કર્મચારીનો કોઈ આમાં રોલ હોઈ શકે? આની અંદર જે પ્રાથમિક જે તપાસ કરી છે એફઆઈઆર દાખલ કર્યા પછી એ અનુસંધાને એસબીઆઈ બેંકના કોઈ કર્મચારીનો હાલ રોલ દેખાતો નથી કારણ કે તમામ જે દસ્તાવેજો છે ફ્રોડ્યુલન્ટલી ઊભા કરી દેવામાં આવ્યા હતા. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ બધામાં નિહાર રાય નામના વ્યક્તિ જે છે એની જગ્યાએ નૈમિચંદ સૈની જ બધી જગ્યાએ બેંકમાં ગયો હતો હિતેશ દેસાઈની સાથે અને એના આધારે લોન લેવામાં આવી હતી અને જેવું બેંકને ધ્યાન પર આવેલું છે તરત જ બેંકે પોલીસને જાણ કરેલી છે અને બંને આરોપીને પકડી પાડવામાં આવે છે અને એફઆઈઆર દાખલ કરવામાં. નિહાર એક ફિઝિકલી ચેલેન્જ વ્યક્તિ છે. નિહાર એને કોઈ નોકરી હિતેશ દેસાઈ અપાવશે એ લાલચે એને કોઈ નોકરી અપાવશે હિતેશ દેસાઈ એ લાલચે એને પોતાના ડોક્યુમેન્ટ આપેલા હતા. હાલના તબક્કે નિહાર રાયની કોઈ ડાયરેક્ટ સંડોવણી આ ગુનામાં દેખાતી નથી પરંતુ આરોપીઓના ફર્ધર રિમાન્ડની અંદર વધુ પૂછપરછ કરવામાં આવશે અને નિહાર રાયની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.